મને એક્ટિંગ તો આવડે પણ વાઘ જેવું એમ કે નહીં લાગે તો મોટું તો લાગવાનું હોય અને ખરેખર આજ ગોમના જેટલા હોય ને એટલા તંગડા ના પલાળીને તો મારું નામ વેરસી નહીં હવે એને બીવરાવવા પડશે તૈયારી તો કરવી પડશે પણ આપણા ગોમના તો મનાળાથી બી હોય ને આ વાઘનું માંસ જોઈશું નહીં બી હોય તૈયારી દેવા વાગું તો વારે ને કે કોઈ નહીં આખું દાડી મારે કેવા જવાનું ફોન ના રાખે હું ફોન હોય એના પાસે તો હું ફોન કરીને કહી દઉં તરત આ તો તરત બસ એને કહેવા જવાનું એના ચેડે ગોલા રાખેલા હોય ને એમ ભાવ કરે હવે ફટાફટ મારા કાકાને થોડા ઝડકાવવા પડશે કે ખબર નહીં પડતી મને તમે મિલજો તમારે જવાનું ફોન ન કરે એને તમે લઈ આલો કને અબચા પર તો જો રાખશે અને હું ફોન કરીને કહી દેયો જવા દે બોર બંધ કરાવવાનો હે પોણી ન કે જાય ઉના શેટરમાં તારી 1 કલાકથી હોય બેઠો મને માતાના કોઈ આવતું નહીં ને બીબરાન મજા વાહ તારી પૂરીઓ ભડકુન ભરે હોય હવે બીબરાન મજા આવશે આ તો બિકુડ જ છે ખરેખર બોર બંધ નહીં કરાવો અમને યમરાજના દર્શન કર્યા ભેળે જશે માની સોગન અમને ભગવાન ફાઇલ જ્યાં ભેળે જતા અમને એ પાડો તો આવી જ ગયો પણ યમરાજ ઉતર્યા ને એટલે સારું કર્યું હવે ઉડવા જો મારા કાકા કહેવું પડશે જવા દેજે હેલો અરે પણ આવી ગયો હા પણ આવી ગયો ભજનમાં હું શું કહું મોડું થાય અલા પણ અલા પણ હાર હું આવી ગયો અલા પણ અલા જવા દે ને મોડું થાય ખબર નહીં પડતી બંધ કરો તમે માની સોગન વાઘ આવ્યો જો આવ્યો વાઘ બોર બંધ કરવા જાતો તો માની સો અલા તું તું બનાવતો હોય ને એ બીજે બનાવજે મન નથી બનાય તારા બાને નથી બનાય હું બીવાતો નહીં કોઈ કાકા માની તો કઈ વાઘ હતો અસલી પણ અલા બંધ તો કરવા દે તમારે નહીં જાવું અમને તમે એમની દર્શન કરજો પડ્યો તું પેલા હા બિહાર બિહાર છે કાકા અલા કૂતરું ભાડી ગયો હશે કોક નું વાત કરે કે વાઘ આવ્યો છો આવ્યો વાઘ કાકા પણ મને ખબર ના પડે કૂતરા એમને વાઘનું અલા પણ આપણા ગામમાં વાઘ જોઈથી આવ્યો લે તમે જોવો ને તો પગ આપણે પગ લઈ ગયો હું એમને તું અલ્યા બનાવવાની વાતો નથી કર તારા જેવું તો કોઈ ગામમાં બનાવતું નહીં મને ભજનમાં જવા દે માર વાયક આવ્યો મારે જવું પડશે એમ કાકા નહીં જાવ આપણે તમે મરી જાવ હું કાકા વગર તો એનો રહ્યો અમને એટલે ભગવાન ના વાયક આવશે લીધે એટલે કહું એટલે તું મજાક હવે તારી પટીજી મજાક નહીં જાવ તમે જો તો મારી સોગન તમે એટલે તું આ મજાક કરે રહો ને રિયલ મુકાવું મને ગળાની સોગન બસ કાકા વાઘ હતો અલ્યા પણ વાઘ ના હોય લ્યા કોક નું પાડું જ નતું છૂટી ગયું કચ્ચું પાડ્યું નતું વાઘ હતો ઓમાં પીળા કલરનું મોટું માતા શું કીધું ઓ પાછું બોલજે પાછું પીળા કલરનું મોટું અને જાફરો મોટો ને મોટો અલ્યા મૂર્ખા વાઘ ને પીળા કલર નું મોઢું ના હોય પહેલી વાર એ જે કલરનું હોય પણ હતું ખોયા અલ્યા પણ વાઘ ના હોય યાર તું મન તો જેમ નહીં વાત હું કહું તમને મોટર બંધ કરાવવા નહીં જો ભાવ એટલે શું હે દીવાઈ જો તો અલ્યા મોટર તો બંધ કરવી હતી પણ ઈએ છે આગળ તો એક ડગલું વધવું જો નહીં હમણાં પેલો કલ્યાણ ક્ષેત્રમાંથી મને હમણાં ફાડીને ખાઈ ગયો અલ્યા પણ તારો બાપ એટલે ફેડમાં પોણી જાતું છે બધું હવે મોટર બંધ તમને ઈ પોણી વાલ્યું છે હું વાલું છું મને એમ કહ્યું તારા માટે જ પોણી વાલું હે અને તુંય વાલો હે હું બંધ કરતા આવું હવે ઉભો રહે નહીં જાવ કાકા ઈ પોણી હો જાતું હેડમાં બધું અલ્યા પણ મોટર તો બંધ કરવી પડશે કે નહીં કાકા નહીં જાવ તમારે હું કહું તમને મારું મોનો ન કહે તમે અલ્યા પણ તું મને ભજનમાં ના જવા દીધો ને હવે મોટરે બંધ કરવા ના પાડે હે આ પણ ફોન ઉપર ફોન આવે આ ભક્તાનો ફોન આવ્યો હાલો એ માર કાકો નહીં આવતા અમારી વાઘ આવ્યો વાઘ ઓ નો તે ભજનમાં નહીં આવી પણ વાઘનું ચોક હે હમણે આખું ગોમ આવશે રૂમણે ઉડીને હમણે એવી રીતે વાઘનું ના કહેવાય તે ભાડ્યો વાઘ એટલે તો કીધું અલ્યા પણ એ વાઘ ના હોય એમ કહું અત્યારે વાઘ જોઈથી આવે તું વિચાર્યું વાઘ અત્યારે આવે જ ના વાઘ પહેલી વાર માની સોગન બેસા તો દુખું ના બોલું અલ્યા પણ કોકે મસ્કરી આટલે વિશ્વાસ નહીં તમે વિશ્વા તો છે પણ એવી રીતે મોનાય ના વાઘ જોઈથી આવે ના હું તો મોનું જ ના વાઘ ના આવે તમે કાકા તમે નહીં જાવ તમે કોણ ફાઈનલ અલ્યા પણ ફેસલો તો કરવો જ પડે ને જાણવું તો પડે ને શું છે એ પણ તમે મોયો મારી સોગન લાવજે લાકડી જોઈજે પેલી લાવજે તું લાવજે ફટાફટ લાવજે એ કાકા લાકડી નહીં મળી પણ ચક્કર મળી ચક્કર હું જવું રહું હવે પિક્ચર પૂરું કરીને આવું આજે મોટરે બંધ કરીને આવું હેડું તો હું હવે
કાકા હા તમે પિક્ચર પૂરું કરવા ચડ્યા હો હા. પણ તમારું પિક્ચર પૂરું ના થાય ને હું કાકા વગર થઈને થયું અલા બંકાન તો ઓળખે હે આ બંકન ઓળખાય. અલા હવે આજ અમને ખબર પડી જાય એ વાઘ હોય ને વાઘ તો વાઘ એક દોન નો મારું મોઢું પાડીને પાછો પડશે આજે હું તમને કહું છું કાકા તમારે નાહી જાવું અલા પણ હું જઈને આવતો રહું મેલ ને માથાકોટ એમ કે એક્ટિવા હોય પડ્યું ઈ હો જાતા અમને ઉડતા ઉડતા જી મગા હતો પેલા કાલજી નું કોનું શેતર હવે ઈ કણ એનું શેતર કાલના શેતરમાં? હા, એન બા ઈ કણ તો હું જઉં હવે ઓમ થઈને ભાદરો જ જોઉં એટલે એને ખબર પડે કે આ વાઘ આવ્યો હે હોમો જો હે જો તમે ચૂપ થાઓ. અરે આ ભાઈ મારા કાકો એમને ના આવડીને તો મારું નામ ભૂલ્યો ની મનાતું જ નહીં ઈયન વળી લે તારી ભૂરિયો આવ્યો તારનો હજુ કોઈ બીજો આવે જ એમ નહીં પણ ખરેખર ભૂરિયાનું પેન્ટ પલળી જેવું છે એવો ઉડ્યો હે એ જોવું પડે. લોબડો વળ્યો હે લોબડાને તો મારા જૂનું ઘેર વાળવાનું હે લોબડાના જેવો દીવરાવું ને ખરેખર કે એને 10 દાડા તાવ આવી જાય એવો દીવરાવું ખરેખર આ માસ્ક પહેર્યું હોય ને તારથી તો વાઘ જેવી ફિલિંગ આવે હે પણ અમે હવે પોણીમાં પઈ જાય લોબડો પડ્યો. એ આડા કોને ઓબડી તારી વાતો ઓબડ્યા તારા સમાચાર તું તો જંગલ મેલીને ગોમડામાં આયો શું ખાવા આ છોકરો કહેતો તો કે વાઘ આવ્યો તો કોઈ દેખાતું નહીં લે મને તો લાઈન મોટર જ બંધ કરવા જવા દે એટલે આ છોકરો કહેતો તો કે વાઘ આવ્યો હોય તો દેખાતું જ નહીં શેટે શેટે સુધી કોઈ અરે આ મોટર બંધ કરતા જોર આવતું હતું હવે મને તો એક તો ભજનમાં જવાનું ચેવ ભૂંડ રે કેરો તારે ભૂંડ મને વાપરા ખરેખર લોબડો એવો જોવાય ને ધોતી બોતી પડી ગયું આવી રીતે બીવરાન મજા છે ભાવ બાજુ બાચી ભાવ બાન પેલો બધો બાચી બે જણા અલા ભૂરા બીજું બચી ગયા હે બીજું બચો ઈ તો જ્યા ચોય પેલો કલજીરાની શેતરમાં ચમ ઈએ ઈએ થોડું કોમ હતું એટલે બેસ કી હોય બેસ અલા બેવું નહીં ને મારે મોડું થાય એક્ટિવાની ચાવી તો એક્ટિવાન ચાવી મત મારા કાકો ના લી એમ હાથે ઈએ કહી દ્યો પાહો ઓય અલા પણ તાર કાકાને તો મેં ફોન કર્યો તો જ કે લઈ જાજે ઘરે પડ્યું છે ને ઈ તો કરી વાત તો એમ થોડું કહે અલા તું છે અલા તું તો હાવ આબરૂ કાઢે છે તો પાછ ખાજો આ પૂરો છે જેવો છો ને તેમ તું કહો તો તાર કાકો શું લેવા જા ઈ થોડું કમ હતું તો લાય કે હું આવું તરત મારે હોય પણ ખાલી ચાવી હાલ દીધ પર વાગતન કરી રે પરો શું કોઈ ની તો જેમ સેમ બરોબર છે ચાવી અલા હાલ પણ ચાવી હાલ કે નુકસાન એક્ટિવાન થાય ને ભરવું તને એક્ટિવા હાલું છું હમ. પણ વાગ કરેલો જવાબદારી મારી નહીં પાઈ ટંકુ શું વાગ વાગ અલા કૂતરું કરડે તો જવાબદારી તો ભાગ કાઢવાની વાત ચમ કરી ચેડે છોડો મને તરવાઓ લા શું વાત કરે અલ્યા માની સોગન અલા તારા બાઈ ભાગ જોયો છે અમે મારો ભાઈ જો જ છે અમને ઉડતો જ આવતો હોય છે જોજો પણ ધૂળે અલા વાઘ આપડા ચો આટલામાં છે જંગલમાં રહ્યા નહીં તને ચો વાઘ યમરાજ ને દર્શન કર્યા છે મેં અમને તમને ખબર નહીં હોત કહું પાઉં જો હું મજાક કરતો રહો અલા તો મજાક કરવાનો ટાઈમ છે ઓ મોડું થાય છે કોને દી ન ખબર માની સોગન અલા ઠામ હું તો એની તરત પાસે ને તારા બાને ઝાપડ હેડ હોથી જતો રે સુઈ જાય મારે મહેમાન આવી છે મોડું થાય છે એટલે. હટ. ફોન કરવાનો. હેલો શું ચમ ડાયરેક્ટ જતા રે એમ ના તો યાર હું તો લેવા આવ્યો હતો ને તમે નાખો છો સારું હેડો તો પાછો જ ઓહ તારે ખરેખર બલ્લા આવ્યો બલ્લાને બીવરાવો તો પડશે હા યાદ કરી નાખો ઓહ તારી ખરેખર મને માતાના બલ્લો કે દિવાળો બલ્લો બલ્લાડો એક્ટિવા લેવાના ઉભો રહ્યો હવે ભાવુબાની વારી હે ભાવુબાન તો બીવરાવ જ પડશે ના કેમ કે રાવડા ઊંચી ઊંચી વાતો કરી લાઈ મારે જગ્યાએ જતું રહેવાનું. મારે કાકો શિખર જેટલે રે મને તો લાગે ફેદી ના છે ઓ કાકો રે
હું કાકા વગર થઈ ન રહ્યો. કાકા ખરેખર તમે વાગ વાગ જીતા 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 હું કહેતો તો તમે નતા મન છે, હું તમને ના પાડતો તો. એક્ટિવા જોઈજો એક્ટિવા. એક્ટિવા તો પેલા બલ્લા ના લ્યું. અલા બલ્લા બલ્લાને ચાલ બનાવતું તું તારે એક્ટિવા એને મારે. બાપડા મહેમાન આવતા હતા ત્યાં હું ઈ જોતો એક્ટિવા ની. મારે આ ધડાકો બેહતો નહીં. હવે તો બિહારો કો કરીને. હા બિહારો તો ને એવી તો. અલા ભજનમાં નહીં આબુ. અઠવાડિયે છેડે મારા કાકાના ભજન હોય તમને. હાલ તમે ભજનમાં જો અઠવાડિયા જેડે મારા નામનો ભજન વાગતો હોય. પણ તમારે શું લેવા ભજન વગડાવા છે તમારા? તમને બદલ્યો હોમાં થશે તો બદલ્યો. ના મન તો કોઈ તો હવે મારું એક્ટિવા લઈ જઈને મારે પડકો ઉપડી ગયો એટલે મારે દવાખાને જવું પડશે અત્યારે ને અત્યારે. કઈ જોર હોય ને ચિંતા એ આબરૂ જાય. દાદા નક્કી કરશી કે શું છે કે નહીં. ચૂપ રહેજે તો હું શું કહે હું વાત આખી વાળવી નાખું. તમે અલા, જો કોઈને કોઈને છોડ્યો કે પડી ના, ગયો? ના ના તો એક્ટિંગ મને તો કોઈ થયું નહીં એક્ટિંગ કરતો હતો હું કોઈ તો. નહીં. અલા, પણ શું સમકાવાની મારી વાત તમે સાંભળો. acting કરો છો? ભજનમાં નહીં આવવાના, એ થોડી ભજનમાં તો તબિયત બગડી મારે છે. શું ખબર હે? હું આવો છું. પણ શું કહેવાય પેલું? તબિયત બગડી છે એમ કહી દો ને. તબિયત થોડી બગડી છે એમ કે હવે એવું નહીં. ભજનમાં જઈને પાછા આવે. ભજનમાં તમારી વાત હાચી પણ પછી પેલા સંતો ને ભક્તો ને બધા મનવેર કરીને બેહારીને બાર 1 વાગ્યા સુધી એટલે એમાંય ભાઈ- માર છોકરો એકલો હોય એટલે પછી. હા, અને એમાં ઈ મારા બીવાય હે અલા, મને પૂછ કરશે કે બીજું ભજન ઈ નહીં. શું? ઈ તો હું કહી દઉં. કાકા, હું શું કહું? વાત મળશે ને તો કહી દઉં. આમાંય મારા કાકાની શરદી છે અને હમણાં ગાવા પણ મનવેર બારે કેળીને ઠપકો આવે એટલે છે બીજું ભાઈ. ઠપકો હો આવતો ઠપકો બોલવાની દીકરી. ઠપકો હો આવતો કેવત મારી તબિયત ઠીક નહીં એટલે તમે જાતા હો ઠપકો આવશે ને તો ઈ તો હું હબળી લેયો ઠપકો પણ અત્યારે હબરાય એવું નહીં મારે. અલા, પણ જઈને આયા રહો તો 10 મિનિટ હેડો. તમે કહેજો કે ઈ રહ્યા ને ઈ ભગતની હાલત કે આવા એવી નહીં એટલે એમ કહેજો કે એ ભગતની તબિયત ખરાબ થઈ છે એટલે કે શેડા લબડતા અને અમને માયક બગાડશે એટલે. એટલે આબરૂ ચો કાઢે તું અમે આગળ જ હું અલા, એટલી બધી તરત ને તરત હાલત ખરાબ થઈ ગઈ તમારી? હાલત એટલે જે ખર બે હોકી. આ તો સિરિયસ થઈ ગયું બે હોકી. સિરિયસ આ તો અલા, પેલાના ફોન આયા કરે છે. ફોન હું તો તમને પાડ્યા. ફોને કરતો હતો પણ તમે ફોન નહીં ઉપાડતા. ફોન તો ભાડો તમે તમારે જાવ જો ન કોઈ ની મુદો આવું જો ના કેવા એ તમે જો આગેવાન. આ આગેવાન આવ્યો એટલે આ ઝટાકો તો એવો બોલે ને ધમ 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 થાય ને એ કાકા શું એ લ્યા તમ બીજું વાઘ હતો ને? હા વાઘ હતો. એ વાગનો તો સીધો હતો તારો મત તો હતો બસ સ્ટેન્ડ. ઓળખવામાં ખબર હવે પડતી ઉઈ નહીં જશો ને મને એને ફાડી નાખશે. ઓમ ચો તાજી રહ્યો તો ઓમ ખાલી એક- મને અવાજ કર્યો હું દારૂ પીવાઈ ગયો એ કાકા બોલો ને હું આપણે જો તમને થોડો આડ્યો હશે ને તો હું તો ચીડે આવશે પણ એવું હોય હુંજો એ પણ એ વાત કહું હોય ઊંઘશે ને હોય તો મેળ નહીં આવે હોય તો આપણે આ બધું ખુલ્લું હોય સાપરામ થઈ ગયો. ઘરમાં ઘરમાં પછી ઘરમાં માથે. સાપરામ જોક તે મી બધું વોટ થાય છે. આમાં કાલે પકડો મને માથાને જો આવ્યો ને તો આપણી મરી જાય.